હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું વધારે સ્વાગત છે। તો આજે આપણે જો ચારા વાળવા આવી ગયા આપણે ચીખુડીમાં। તો આ તો ખાસા દિવસે આપણે પાણી વાળવાનું ચાલુ કર્યું છે ને હવે કમસે કમ ગણ અને 2 થી 3 દિવસ પાણી વાળવાનું સતત ચાલુ જ રહેશે। તો આપણે આ બે ચારા વાળ્યા છે રેડી। 9 વાગે લાઈટ આવી તો આ આપણે વાઈ છે મેથી। ચેલા 1 2 3 ને 4 ચારા છે મેથી રેડી ને આપણે વેકવા જ વાઈ છે। હવે આ કેટલા થાય છે આપણે કોઈ ખબર નહીં ને એકલો સોણી ખાતર ભરીને આપણે વાવી તો આ ચીકોડી તો એ આવી માપની છે એવી કોઈ જબર નહીં બરાબર। તો હાલ આપણે કટ પાડશું પછી વાત તો એ લોકો છે આપણે તો અત્યારે આપણે ઘઉંમાં પાણી વાળી છે કારણ કે ઉલ્યા કને એક હોળી થઈ ગયું એનું કારણ કે પાઇપને આપણે પંચર પડ્યું હતું ને પાણી ગણ અડધું પાણી જતું હતું અહીંયા પંચર પડ્યું અહીંયા એટલા માટે થઈને ને આપણે ઘઉંમાં પાણી વાળી દીધું છે। ને બીજી વાત કે હાલમાં ખાસ કરીને કોણ ને પેલો આપણે ખેલ કહીએ ને ખેલ ખોડ તેનું આપણે બધા શાક બનાવતા હોય છે ઓનું રેડી ઓનું શાક બનાવતા હોય છે। તો આપણે પણ ટેસ્ટ કરશું બનાવશું જેવું બને છે ને આપણે ડુંગળી હું તમને બતાવું મસ્ત ડુંગળી થઈ ગઈ મેદી પછી એ તાલ જીધું જો ડુંગળી મસ્ત દેખાવા મળી છે। જો કેમેરામાં થોડીક માપ નહીં દેખાય ફોનમાં તો પણ આમ રિયલમાં જો તો અસલ દેખાય છે। તો સેમ કમ્પ્લીટ દેખાય ખોળ તો મોંથી લીધું નહીં ડાયરેક્ટ નહીં જોઈએ જો કમ્પ્લીટ આખું છે તો કમ્પ્લીટ દેખાય ને ખોળ તો ખાસ કરીને છે જ નહીં। જે આ શિયાળ કે ને શિયાળ એમાં આપણો પાછો થઈ જ જાય 2 દિવસમાં તો પાછો એવો ન હતો ને એવો ન થઈ જાય રેડી। આપણે આ વાલોળ છે 1 2 વખત શાક કર્યું છે જે બધી એટલી બધી ફળ્યું નહીં આવતી ને આપણે ઘઉં દવા છોટી નથી ને જે ખોળ નહીં આવી એટલા માટે આપણે પેલા ખીલ સીલ આવે સીલ એનું શાક બનાવશે આપણે જેવું બને છે એ ટેસ્ટ કરશે રેડી। ને આ છે આપણે હવે ગોળો જો ફળીઓ આપણે વળગી છે તો આપણે 1 થી 2 વખત તો શાક એનું બનાવી દીધું। આપણે શાકભાજી તો લેવા જવાનું હોતી જ નહીં ખાસ કરીને ઘરે નહીં ઘરે હોય ને હોય કોઈ બી આપણે ડુંગળી વાજી હતી સક્કરિયા હતા સક્કરિયાનું શાક થાય ડુંગળીનું થાય એટલે કોઈ વાત જ નહીં વાલોળિયા છે એટલે પહેલાંથી આપણે વાવ તો થાય બાકી ના વાવ ને આપણે વાટ જોઈને બેસાય એમ મેળા આવે નહીં। અમુક તો એવું હોય કે હમણાં પાડોશીને થશે આપણે લેવા જશે પાડોશી 1 2 વખત લેવા જઈએ કાયમ લેવા જઈએ નહીં ને લેવા જતા સમયમાં આવે આપણે એમાં આપણું કાયમ આપણે શાક બનાવવાનું ને કાયમ કોકને અહીંયા લેવા જવાનું એમ મજા આવે નહીં એ આપણે 1 ને 1 દાડો ના પાડી જ જઈએ કાયમ તમારે બનાવો કાયમ તમે લેવા આવો એમ આવે નહીં રેડી। તો આ તો આટલે આ 1 જ નેક છે આખો હમ ધબલો ભોગ નહીં એટલા બધી 1 જ વળ્યું છે યાર ને આમાં 2 વળી બનાવ્યા હતા પપ્પાએ કીધું હતું કે આમાં 1 નેક નાસી જો પણ પછી પાઈ નાસી પછી નેક તો કોઈ નખાય નહીં ને ઉણના ભાગમાં ઘણા તમાકુ તો કોઈ સીધ નહીં જેટલા શેડે છે ભાઈ ને આપણે પણ કાલે શેડી નાસી તમાકુ નદીવાળી હોય તો આપણે તમાકુ છે જ તો મોઘરા કાઢીને ઊભી છે ને ઉણના ભાગમાં બધા તમાકુ એ મોઘરા કાઢીને ઊભી જ છે ને આપણે તમાકુ એ બતાવશું કેવી છે કેવી નહીં યાર। તો હાલ આપણે કટ પાડશું। હેલો ગાઈસ, આપણે એક વસ્તુ આપણે ઓનલાઈન મંગાવી હતું તો એ હું તમને બતાવું આપણે વિડીયો શૂટ કરવા માટેનું બ્લોગ બનાવવા માટેનું તો જો આપણે કમ્પ્લીટ આવી જોઈએ જો આ ટાઈપનું હે ને જો કેબલ આવ્યો છે પછી અંદર બીજું શું છે कुछ तो था इसमें कुछ तो है दया कुछ तो गड़बड़ है
ચોપડી છે. રેડી ચોપડી છે આપણે ચોપડી શીખવાની. તો કેમ વિડીયો શૂટ કરવા માટેનું છે. આ કોક બટન છે જો લાઇટ થાય. લાઇટ થાય પણ આપણે ઘરમાં જઈને બતાવું હું તમને અંધારામાં જઈને, કારણ કે એમ તો ભાઈ જો છે આ ટાઈપનું દેખાય. જો અંધારું હોય તો આ ટાઈપનું આટલું દેખાય હેડ ને આમાં આટલું અજવાળું એટલે ફૂલ દેખાય આપણે. ને આ જેવી રીતની ચાર્જિંગ મેળવાની કોઈ ખબર આપણે પડતી નહીં, પણ હજી આપણે કમ્પ્યુટર જોણશું હેડ. ચોથી ચાર્જિંગ મૂકવાની ખબર નહીં પડતી. ચોકથી ચાર્જિંગ તો મૂકવાનું હોતું હશે, કારણ કે કેબલ એમને ના હાલે. આ કેબલ છે રેડી. તો પછી આપણે એનું શૂટિંગ એનાથી દ્વારા ઓના દ્વારા આપણે શૂટિંગ કરીને પછી આપણે બતાવીશું. તો આપણે ચાર્જિંગ મૂકવાનું ચડી ગયું છે. તો આપણે કેબલ ખોલી નાખા ને આપણે ચાર્જિંગની પિન પડાવીને જોઈએ. આ કેબલ આપણે ખોલી નાખ્યો ને આ જુઓ ચાર્જિંગ પીડવાની પિન છે. તો આ ટાઈપનો આપણે કેબલ ભેળાય છે ને આ ટાઈપનું આપણે શૂટિંગ કરવાનું હોય ઓમ આડું થાય ને ઊભું થાય. એ આ ટાઈપનું ઊભું થઈ જાય રેડી કમ્પ્લીટ. ને જે આપણે ઓમ પાછું બુલટોસ વાળું આવે. આપણે આ બટન દ્વારા આ બટન છે એ આપણે બુલટોસ પકડાવવાનું આવે. બુલટોસ પકડાવવાનું હોય આપણે પછી બુલટોસ પકડાવીને ફોટો પાડે ને તો એ ફોટો પાડવો હોય તો પડે, વિડીયો બનાવવો હોય તો પડે. એમ કે શેટેથી આપણે કોન્ટેક્ટ થાય રેડી. શેટે આપણે સમજી લો કે એટલે હમ આપણે બાઇક પડ્યું હોય તો એટલે આપણે ઊભા ઊભા બટન દબાવો તો ફોટો પડી જાય, વિડીયો બને એવું થાય છે. તો આપણે પછી બતાવો હોજે આપણે આવી ગયા હતા ખેતરમાં. તો આપણે ઈશ્વરભાઈ વાયર બોધતા હતા, તો એ બોધવાનું ચાલુ જ છે ને આપણે હોદ ચાર જ વાલ્યા હતો ને દાડો આખો હાથમાં ગયો હતો રેડી. ને આજ તો આપણે સ્ટેન્ડ લાવ્યું હતું તો એનાથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ છે. તો આપણે કીનું કે મારે આવવું છે તો કીનું તમે બોલો હેડો શું કહે છો? ભૂતવાળ બોલ, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, એટલું જ બોલવાનું. તો જો આજ તો આપણે લસકો પાયો. એડા આપણે કાલ પાવાના છે ને અંદર મોયડો તો ભૂજ છે. 24 કલાક મોયડો તો હોય જ છે રેડી. ને આપણે આમાં ચક્કરિયામાં આપણે ઝાટકો કમ્પ્લીટ છે કે નહીં જોવા માટે જવાનું છે રેડી. તો કન્ટિન્યુ બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. ને આપણે આ સ્ટેન્ડ આવ્યું છે 180 રૂપિયામાં. આમ તો 78 આવ્યું હતું, 2 રૂપિયા આપણે છૂટા નહોતા એટલે આપી દીધા, એટલે 180 જ ગણાય રેડી. આપણે કંટાળા વાયર આજ આપણે ઝાટકો બદલાવાનો હોય એટલે એક્શન કરવાનો હોય. એક્શન એમ કે હેડ કે તો હટ એક્શન એવી રીતનું કે જે અમે કાયમ ઝાટકો મળતા આમાં ચાર્જિંગ થોડું ઓછું ચાલે છે ને જે આપણે પેલા ખેતરથી બીજો ઝાટકો આવે છે એ હમણાં આપણે આ ચક્કરિયામાં કનેક્શન લગાવવાનું હોય. આજે કારણ કે આખલો આવ્યો તો આપણે બાયાના ખેતરમાં ઘઉંમાં આપણે સટ કરી નાખ્યા. આપણે સચિન આવેલો તો આપણે સચિનને પૂછ્યો તું ચમ આવ્યો ભાઈ? આવું સ્ટન્ડ હોય તો એમાં આપણે હાથ કળાય. આમ તો અલ્પેશ ભાઈ આવ્યા હતા કે હું ઝાટકો હમો કરવા જઉં છું. પોતાને હું તો કમ્પ્લીટ જ જોડી નાખ્યો. તમે જુઓ આ ટાઈપનો જોડ્યો છે અહીંયા. સચિન તમે શું આવ્યા કહો બોલો. ઉતવાળ બોલતો બોલો.
શું બોલશે તમે ચમ આયા આ સ્ટન્ટ ભાળીને આવ્યા હતા તમે હે એવું હતું એમ ને આ તો સ્ટેન્ડ છે એટલે ગમે એમ બ્લોગ બનાવે જ બનાવે ને ઘણો ઇન્સ્ટાગ્રામ માટે પણ જે આપણે વિડીયો ના તો એના માટે પણ સારું હોય છે આ તો ડાન્સ કરે તો આટલો આબા કરે તે એનો મતલબ શું કે સચિન તો આ તો કન્ટિન્યુ બ્લોગ ચાલુ જ રહે છે આપણે હજી ડુંગળી જોવા આવું છે તો ડુંગળીમાં હવે ચમ થાય છે જોવા જશે તો એટલે આપણે બ્લોગને એન્ડ આપીશું ને કે આટલે પણ આપણે એન્ડ આપી જ દેવાનું ને હમણાં એ ચક્કરિયામાં ભાવમાં આપણો ભાવ ઘટી ગયો છે હાલમાં કમસે કમ ભાવ આવ્યો છે ગણો ને 13 રૂપિયા એટલે 260 રૂપિયા ગમે એવો હોય તો 260 કોટાળા વાયરના વાગ્યો ના કર બરડા સોલી નાખશે એટલે હમણાંથી આપણે ઉખેડવાનું બનશે 2-4 હાલમાં ઊભા હે ને તો આપણે બનશે કમસે કમ ભાવ ચડે એટલે આપણે ઉખેડવાનું ચાલુ કરશે તો હાલ આપણે ડુંગળી જઈને પછી આપણે મળીએ આપણે આવી ગયા હતા ડુંગળી તો આ ટાઈપની આપણે ડુંગળી છે બધી તો આપણે લગતો કેમેરા લઈ જઈને બતાવું જો આ ટાઈપની ડુંગળી આખી છે આપણે રેડી ને આપણે આજ ઘઉં પાઈ નાખ્યા હતા ઘઉં પાઈને પાછું જે રસકો આપણે પાવાનો હતો એ પાઈ નાખ્યો ને હવે આપણે આટલે બ્લોગને એન્ડ આપીશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો